સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગલેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાનો છે. અને તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આવી રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી જશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને ત્યાંથી મેં તમને ઝીપ ફાઇલ આપેલી છે તેને તમારે ઓપન કરી લેવાની છે. ઓપન કરશો એટલે તમને આ ફોટો અને વિડીયો બંને જોવા મળી જશે. પછી તમારે ફોટાને સિલેક્ટ કરવાનું છે અને તે ફોટાને વિડીયોના એન્ડ સુધી તમારે રાખી દેવાનો છે. પછી તમારે તે ફોટાને સોંગની ઉપર રાખી દેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો આપણે ફોટો એડ થઈ જશે. તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેયર પ્રોજેક્ટની અંદર. સોંગલેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલેયર જોવા મળી જશે. પછી તમારે સોંગલેયરને કોપી કરવા માટે આ તમારે લેયર પર ક્લિક કરવાનું છે. લેયર પર ક્લિક કરી ત્યાંથી સિલેક્ટ ઓલ લેયર. પછી પાછું તમારે લેયર પર ક્લિક કરવાનું છે. લેયર પર ક્લિક કરી તમારે કોપી સાર લેયર. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને આવી જવાનું છે સીધું બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારે સ્ટાર્ટિંગમાં જ આવીને લેયર પર ક્લિક કરવાનું છે. લેયર પર ક્લિક કરીને તમારે પેસ્ટ લેયર કરશો એટલે તમારે સોંગ લેયર અંદર લાગી જશે. આટલું કરશો એટલે પછી તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. મીડિયામાં જઈને ત્યાંથી તમારે વિડીયો આપેલો છે તે તમારે વિડીયો લઈ લેવાનો છે. પછી તે વિડીયા પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે આ 3 ટપકા પર ક્લિક કરવાનું છે. 3 ટપકા પર ક્લિક કરી ફિલ કોમ્પ્રેશન એરિયા. પછી તમારે બ્લેન્ડિંગ ઓર ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરી લાઇટિંગમાં જવાનું છે. લાઇટિંગ કરીને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનો છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જે તમારે વધારાનો ભાગ છે તેને તમારે કટ કરી દેવાનો છે. પછી તમારે નીચે આવવાનું છે અને ત્યાં તમને ઇમોજી જોવા મળી જશે. તેમાં તમારે ફોન્ટ ચેન્જ કરવા માટે અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. એના પર ક્લિક કરી તમારે આ એરા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે iOS ઇમોજીવાળા ફોન્ટ રાખી દેવાનો છે. પછી તમને એક ઇફેક્ટ જોવા મળશે, તેને તમારે ઉપર સૌથી ઉપર રાખી દેવાની છે અને તમારે આંખ બંધ હશે તેને તમારે ચાલુ કરી દેવાની છે. એક લાસ્ટમાં તમને એક ઇફેક્ટ જોવા મળશે, તેને પણ તમારે ઉપર રાખી દેવાની છે. આટલું કરશો એટલે મિત્રો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે આ એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ